નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 122 પોઈન્ટ વધીને 25,090 બંધાયો છે. સવારે 9:15 માર્કેટ ખુલતાની સાથે થોડી શેતરામની ચાલ ચાલ્યું હતું. 5 મિનિટની 4 કેન્ડલ ઓલરેડી રેડ બની ગઈ, પરંતુ છઠ્ઠી કેન્ડલે કન્ફર્મેશન આપી દીધું હતું કે માર્કેટ અહીંથી બાઉન્સ થાય છે. ખરીદી પણ એવી આવી કે ઝડપથી માર્કેટ ઉપર ગઈ. આજે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 0.25% તેજી રહી હતી. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1% ડાઉન ગયો છે. આજે ક્રૂડ ઓઇલ થોડું ડાઉનમાં ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF થોડા સુધારા સાથે બંધ આવ્યા છે. આજે સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે વિન્ટાજ કોફી એન્ડ બેવરેજીસ લિમિટેડ. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ કંપનીએ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 44 કરોડ હતું તે વધીને 102 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 5 કરોડથી વધી 14 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 73% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 104% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 82 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 126 કરોડ છે. માર્કેટ કેપ 1,863 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 147 રૂપિયા છે. પી રેશિયો 37 છે. ROCE 15% છે. ROE 17% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 38.68% છે. FII 3.88% છે. DII 2.55% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 56.89% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. સેલ્સ પ્રોફિટનો ગ્રોથ સારો છે કંપનીનો. આગળની કંપની છે જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 295 કરોડ હતું તે ત્યાંથી વધીને 381 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 15 કરોડથી વધી 22 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 48% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 129 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 397 કરોડ છે. માર્કેટ કેપ 1,670 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 132 રૂપિયા છે. 52 વીક હાઈ 194 બનેલો છે. પી રેશિયો 22 છે. ROCE 22% છે. ROE 18% છે. ડિવિડન્ડ yield 2.27% છે. આટલી નાની માર્કેટ કેપ વાળી કંપનીમાં આ yield ઘણી સારી કહેવાય. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.22% છે. FII 3.99% છે. DII 7.10% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.69% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ. આલ્કોહોલી પેય પદાર્થનું નિર્માણ તથા વેપાર કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 768 કરોડ હતું તે વધીને 921 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -2 કરોડથી વધી 79 કરોડ થયો છે. આ કંપની અતિ ઝડપથી પ્રગતિ કરી રહી છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 401% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 9% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 905 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,487 કરોડ છે. માર્કેટ કેપ 13,173 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 470 રૂપિયા છે. 52 વીક હાઈ 506 બનેલો છે. પી રેશિયો 67 છે. ROCE 21% છે. ROE 20% છે. ડિવિડન્ડ yield 0.76% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે.
શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 80.91% છે, એફઆઈઆઈ 2.82% છે, ડીઆઈઆઈ 4.74% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.53% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આજથી 1 વર્ષ પહેલા જુલાઈ 2024માં આ કંપનીનો આઈપીઓ આવેલો છે. આગળ એક સજ્જન ઇન્સોલેશન એનર્જી વિશે માહિતી આપવા કહે છે. કંપની અલગ અલગ પ્રકારની સોલાર પેનલ તથા ઇક્વિપમેન્ટ બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 143 કરોડ હતું તે વધીને 707 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2 કરોડથી વધી 62 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 160% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 81% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 24 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 416 કરોડ છે. માર્કેટ કેપ 5,619 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 255 રૂપિયા છે. 52 વીક હાઈ 475 બનેલો છે. ROCE 56% છે. ROE 50% છે. પી રેશિયો 47 છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. પ્રમોટર હોલ્ડિંગ 66% છે. એફઆઈઆઈ 0.94% છે. ડીઆઈઆઈ 0.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 32.63% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. એસએમઈ કંપની હોવાથી લોટમાં ટ્રેડ થશે, સિંગલ ક્વોન્ટિટીમાં ટ્રેડ થશે નહીં. સ્ટોક હાલમાં સપોર્ટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. આગળ એક સજ્જન SML ઇસુઝુ વિશે માહિતી આપવા કહે છે. આ કંપનીનું ફંડામેન્ટલ સારું છે, પરંતુ આવતીકાલે રિઝલ્ટ આવવાનું હોવાથી એકાદ દિવસ આપણે ધીરજ રાખીએ. એક સજ્જન ડિફ્યુઝન એન્જિનિયર્સ વિશે વાત કરવા કહે છે. 74 કરોડનું જે સેલ્સ હતું તે વધીને 102 કરોડ થયું છે. આ કંપનીનું નેટ પ્રોફિટ 9 કરોડથી વધી 13 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 18% છે. બોરોવિંગ 23 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 331 કરોડ છે. માર્કેટ કેપ 1,275 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 340 રૂપિયા છે. 52 વીક હાઈ 490 બનેલો છે. પીઈ રેશિયો 38 છે. ROCE 14.70% છે. ROE 11.80% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 69.70%, લગભગ 70% છે. એફઆઈઆઈ 0.67% છે. ડીઆઈઆઈ 9.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.71% છે. આગળ એક સજ્જન IFCI વિશે જણાવવા કહે છે. આ એક NBFC કંપની છે. માર્ચ 24 ક્વાર્ટરમાં 605 કરોડની રેવન્યુ હતી તે થોડી ઘટીને 414 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 157 કરોડ હતો તે 260 કરોડ થયો છે અને તેનું કારણ છે કે માર્ચ 25 ક્વાર્ટરમાં કંપનીને એક્સપેન્સ લાગ્યો જ નથી તેવું બતાવે છે. કંપનીનો નેટ પ્રોફિટ જે છે તે માઇનસ પ્લસ થયા કરે છે, કન્સિસ્ટન્ટ નથી. ભારત સરકારની આ કંપની છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.